મને નથી લાગતું એ જલ્દીથી આ પુલ બનાવશે. ફક્ત વાયદો કરે છે. મને થોડું પાણી મળશે? એ હત્યાથી એનો ગુનેગાર આ જ છે કે? તે ન્યૂઝ નથી જોઈ? હા ભાઈ, મને એવું લાગે છે. મને વિશ્વાસ છે આંટી, એ હત્યાનો ગુનેગાર આ જ છે. એ બહુ દૂર નહીં ગયો હોય, અહીંયા જ ક્યાંક છુપાયો હશે. તમે બંને ઓલી સાઈડ જાઓ અને તમે બંને આ તરફ ઠીક છે, જાઓ. સર. સમય બહુ કાપરો આવે છે. ચાલ. કોઈ દાઢીવાળા માણસને જોયો છે? હા, દાઢીવાળો ત્યાં ગયો ચાલો છે. ચાલો. તું આના બદલે સિક્યોરિટીની નોકરી કેમ નથી કરતો? જો અપરાધી લઈ જતા નથી આવડતું તો આ નોકરી છોડી દે. નિસાર ત્યાં નથી? ફોન આપ એને. નિસાર, હું જલ્દી પહોંચી રહી છું. લાયકાર્ડમાં પહોંચી ગયો છે? એને જવા નહીં દેતો. જલ્દી એને પકડી લે. ઠીક છે? ચારે બાજુ નજર રાખજો, ઠીક છે? ઠીક છે સર. મેડમ, અપરાધીને લઈ જતી વખતે તમે શું કરી રહ્યા હતા? તમારી લાપરવાહીના કારણે સિનિયર્સ મારા પર ગુસ્સે થયા છે. આમ ઊભો ના રે, કંઈક તો બોલ. અને જલ્દી એની ધરપકડ કરવાની કોશિશ કરો, સમજ્યા? જી મેડમ. નજરોથી દૂર કોઈ દૂર જાણે કોઈ દીપ બળે, દૂર કોઈ કિનારા પર કોઈ દીપ બળે. નજરોથી દૂર કોઈ દૂર જાણે કોઈ દીપ બળે, આવો મારા પાસે, અહીંયા જ ક્યાંક હશે. દૂર કોઈ કિનારા પર કોઈ દીપ બળે. ગૂંજે જે કાનમાં એ સવારનો શોર છે, મન અને મારું પ્રદેશની સીમાઓની શોધ છે. બળતી જ્વાળાઓ અંધારી રાહોમાં ઓઝલ થઈ છે શિકારીની આંખોથી.
સર ઘણું મોડું થઈ ગયું છે મને નથી લાગતું કે શોધ ચાલુ રાખવાનો કોઈ ફાયદો થશે કાલે વધારે ફોર્સ લગાડશો એને શોધવા માટે ઠીક છે આજ બહેતર રહેશે સર. એની નોકરી ચાલી ગઈ છે હવે મોબાઈલ પર ગેમ રમે છે. એને કહી દે માસ્ટરે ક્યાં જવા કહ્યું છે, હા એટલે ત્યાં જ જવું પડશે. અરે સાંભળ, કાલે સવારે જઈને માસ્ટર સાહેબને મળી આવજે. હું છેલ્લા 1 કલાકથી આને જમવા માટે બોલાવી રહી છું. અરે પહેલા મોબાઈલ તો મૂકે. મધુકુટી અરે માસ્ટર સાહેબ, ભાગ્યશાળી છો કે તમે આ ઝાડને નથી કાપ્યા. જુઓ, રબરની કિંમત તો આકાશને આંબી રહી છે. મધુકુટી એ તમે જ હતા ને જે રબરના ઝાડ કાપીને કંઈક બીજું લગાડવા ઈચ્છતા હતા. જે તમે કપાવી નાખત મધુકુટી તો આજે શું કરી રહ્યા હોત? અરે તું હમણાં જાગ્યો કે? હા, ગેમ રમી રહ્યો હતો. અરે ફોન પર રમવા કરતા સૂઈ ગયો તો સમયસર ઊંઘ તો પૂરી થાત. ચૂપ થઈ જાઓ મધુકુટી. ચૂપ થઈ ગયો હું તો. તું આવ દીકરા. શૈતાલી નામના મારા એક મિત્રે એક નવો વ્યાપાર શરૂ કર્યો છે. મેં એમને કહ્યું તને નોકરીની જરૂરત છે, એકવાર જઈને એને મળી લે. જરૂર અંકલ. બાપુજી હંમેશા મારી નોકરીને લઈને ઝઘડ્યા કરે છે. શું એ મારી ભૂલ છે કે હું જે કંપનીમાં કામ કરતો હતો એ બંધ થઈ ગઈ? ભણવાનું પતાવ્યા પછી મને ફોરેન કન્ટ્રીઝથી ઓફર મળી, પણ જવા જ નહીં દીધું. એ જ વાત પર અડી રહ્યા કે મારે નોકરી અહીંયા જ કરવી જોઈએ. એમ એટલા માટે કે એ તને પ્રેમ કરે છે. એ ફક્ત એ જ ઈચ્છે છે કે તું હંમેશા એમની સાથે રહે. એમની વાતને ખોટું નહીં લગાડ્યા કર. તું જા અને આજે જ એમની સાથે વાત કર. ટાઈમ ખોટી ના કર. હું આજે જ જઈશ અંકલ. જોજી જોજી શું થયું? જોજી શું થયું? શું વાત છે? તું રડી કેમ રહી છે? બતાવ ને, વાત શું છે? તું રડે કેમ છે? કહે ને. અરે કહે ને, શું કામ રડે છે? એ કોણ? એ સ્ટેફન. મેં તને નથી કીધું, એણે મને માર્યું. તને માર્યું? શું કામ? ઘરે પાછા આવતા વખતે એ મારો પીછો કરતો હતો. એણે એની કારમાં બેસવાનું કહ્યું. જ્યારે મેં ના પાડી ત્યારે મને જબરજસ્તી બેસાડવાની કોશિશ કરી. એ હમણાં ક્યાં મળશે?